રામ રામ બધા ખેડૂત ભાઈને। હવે જે ખેડૂત મિત્રો હોય છે પશુપાલન કરે છે તેના માટે થઈને પશુને શું ખવડાવવું, ઘાસચારો હોય છે તે ખૂબ જ ઉપયોગી હોય છે કે તેનાથી દૂધના ઉત્પાદનમાં વધારો થાય અને ફેટમાં વધારો થાય। તો તેની વિશે જે થોડી માહિતી આપીશ। તો ખેડૂત ભાઈઓ, જે તમે આ જોવો છો એ છે સુપર નેપિયર બુલેટ ઘાસ। આ ઘાસ છે તે મેં વાયુ તેના લગભગ અંદાજે 7 વર્ષ થયા છે અને હજુ પણ જોવો છો મિત્રો 10 થી 15 ફૂટ જેટલું ઊંચું ઘાસ થાય છે। મિત્રો મેં આટલું જ ઘાસ વાવ્યું છે, તો પણ જો મેં એટલું જે આ બાજુ છે વાઢી લીધો છે અને તેમાં પાછો વાઢાવાનો શરૂ થઈ ગયું છે અને આ બધી વાઢવાનું બાકી છે અને આની ઊંચાઈ અંદાજે લગભગ 8 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ છે। અને જો મિત્રો આમાં મેં કોઈ પણ બીજા ખાતરનો ઉપયોગ નથી કર્યો, ફક્ત ને ફક્ત દેશી ખાતરનો ઉપયોગ કર્યો છે અને તેમ છતાં જોવો છો મિત્રો ખૂબ જ સારું એવું સુપર નેપિયર બુલેટ ઘાસ થયું છે। મિત્રો આનાથી ફાયદો મને એ થાય છે કે આ પશુ હોય છે તે આને ખાઈ જાય છે અને આને હું છે તે કટિંગ કરીને પણ ખવડાવું છું અને આખું ઘાસ પણ ખવડાવું છું, બંને રીતે ખવડાવું છું અને આનાથી મારે ફેટમાં પણ વધારો થાય છે અને આ પશુ હોય છે સરસ મજાનું ખાય છે। એવું નથી કે પશુ નથી ખાતા, પશુ હોય છે તે સરસ રીતે ખાય છે। અને જોવો છો મિત્રો આ છે સુપર નેપિયર બુલેટ ઘાસ। તો તમે પણ તમારી વાડી અને તમારા ખેતર પશુ માટે આ ઘાસ વાવી શકો છો અને આ ઘાસને વાવવું હોય તો આના બીની જરૂર નથી પડતી, આ જે શેવડી વાવી તેની જેમ જ આ ઉગી જાય છે।